Hello students and welcome back to Plus One Biology chapter number 12. પ્રકરણ 12 ખનિજ પોષણ, જેમાં આપણે આવશ્યક તત્વોની વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે આવશ્યક તત્વો વિશે ઘણી બધી ડિટેલ્સ શીખી ચૂક્યા. લાસ્ટ વિડીયો સેશનની અંદર આપણે જોયું કે આ આવશ્યક તત્વો એકચ્યુઅલમાં વનસ્પતિ માટે કેટલા આવશ્યક છે, વનસ્પતિઓના જીવનમાં તેમનું શું યોગદાન છે. દરેક ખનિજ તત્વને આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું વિથ એક્ઝામ્પલ. આપણે જાણીએ છીએ કે આ જેટલા પણ ખનિજ તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે, જો તે વનસ્પતિને ન મળે કે જરૂર કરતાં ઓછી માત્રામાં મળે અથવા જરૂર કરતાં વધુ માત્રામાં મળે તો વનસ્પતિની જે ગ્રોથ છે, વનસ્પતિનું જે વિકાસ છે એ અવરોધાઈ જતું હોય છે. એટલે કે વનસ્પતિ આવશ્યક તત્વોની જે સાંદ્રતા એને જોઈએ છે એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. જેટલી સાંદ્રતા, જેટલી માત્રા એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે, એના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે, જો એનાથી એનું લેવલ થોડુંક પણ ફ્લક્ચ્યુએટ થાય તો વનસ્પતિની વૃદ્ધિ અવરોધાઈ જતી હોય છે અને વનસ્પતિની જે બાહ્યાકાર રચના છે એના પર તેના લક્ષણો દેખાતા હોય છે. So, in today's video session, we'll be dealing with those symptoms. આજના આ વિડીયો સેશનની અંદર આપણે એ બધા જ લક્ષણોની ચર્ચા કરીશું કે જે આ આવશ્યક ખનિજ તત્વોની કાં તો ઉણપ કાં તો તેમની માત્રા વધવાના કારણે વનસ્પતિમાં દેખાતા હોય છે. જો આપણને, કેમ કે બેઝિક વસ્તુ છે કે આપણને જો લક્ષણોનું ખ્યાલ હશે, આપણે પણ બીમાર પડતા હોઈએ તો કોઈ સિમ્ટમ દેખાય તો પછી ડૉક્ટર એના રિલેટેડ આપણને પ્રિસ્ક્રિપ્શન દવા લખી આપે છે. પણ જો કોઈ સિમ્ટમ ન હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય સચ કાઇન્ડ ઓફ ડિઝીઝ. સિમિલરલી વનસ્પતિ પણ કોઈ લક્ષણ દર્શાવે તો આપણે એને એ પ્રકારની યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકીશું અને પછી એના વૃદ્ધિ અને વિકાસ જે છે એને પ્રોપર તંદુરસ્ત થઈ શકે એનું ધ્યાન રાખી શકીશું. સિમ્પલ. સો લક્ષણોની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે અને એ લક્ષણો કયા તત્વોની ઉણપથી સર્જાઈ રહ્યા છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરીશું કે વનસ્પતિ કયા તત્વની ઉણપથી કેવા લક્ષણો દર્શાવતી હોય છે, શું પ્રોબ્લેમ વનસ્પતિની અંદર ક્રિએટ થતી હોય છે જો આવશ્યક તત્વોની માત્રા વધી જાય જરૂર કરતાં અથવા તો ઘટી જાય જરૂર કરતાં. ક્લિયર? સો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું આવશ્યક તત્વોની ઉણપના લક્ષણો. હવે જ્યારે ઉણપ શબ્દ આવે, ઉણપ મીન્સ કોઈ એક તત્વ એક માત્રામાં વનસ્પતિ માટે જરૂરી હતું, એ માત્રા કરતાં હવે વનસ્પતિને ઓછું મળે છે, બસ આને જ કહેવાય છે ઉણપ. ઉણપ મીન્સ કમી. આ એક સાધારણ શબ્દ છે જે આપણે બધા એનું મતલબ જાણીએ છીએ. સો અહીંયા એક શબ્દ આપણને શીખવું જરૂરી છે, સંક્રાંતિ સાંદ્રતા. સંક્રાંતિ સાંદ્રતા એટલે કે કોઈ એક પર્ટિક્યુલર સાંદ્રતા તત્વની, જે આવશ્યક તત્વો છે વનસ્પતિના જીવન માટે જરૂરી, એમની કોઈ એક સાંદ્રતા છે અને હવે એ તત્વ એ સાંદ્રતાથી ઓછી માત્રામાં વનસ્પતિને મળે છે. ઇટ મીન્સ કે જે સાંદ્રતા એની હતી એ વનસ્પતિના નોર્મલ વૃદ્ધિ અને વિકાસ માટે બરાબર હતી, હવે એ ઓછી માત્રામાં મળે છે તો એને આપણે કહીશું સંક્રાંતિ સાંદ્રતા. અહીંયા તમે જોશો તમને ખ્યાલ આવશે, આવશ્યક તત્વો જે હોય એમની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ જો અવરોધાઈ જાય તો એને કહેવાય સંક્રાંતિ સાંદ્રતા. ફોર એક્ઝામ્પલ, સૂર્યમુખીનો એક છોડ છે, જાણો, ધારો કે એને માની લો, હાઇપોથેટિકલ એક ઉદાહરણ આપું છું કે એને 1000 મિલીગ્રામ જેટલું કોઈ આવશ્યક તત્વ, ધારો કે કેલ્શિયમ, એક દિવસમાં જોઈએ છીએ, વૃદ્ધિમાં અથવા વિકાસમાં મદદરૂપ છે. 1000 મિલીગ્રામ પર ડે. હવે વનસ્પતિને મળી રહ્યું છે કેટલું? ફોર એક્ઝામ્પલ 500 મિલીગ્રામ પર ડે, 500 મિલીગ્રામ પર ડે. તો 1000 મિલીગ્રામ પર ડે જે સાંદ્રતા હતી એ સૂર્યમુખીને મળતા આવશ્યક તત્વોની સંક્રાંતિ સાંદ્રતા હતી. હવે જે 500 મળે છે એ ઘટીને મળે છે એને. ક્લિયર? તો સંક્રાંતિ સાંદ્રતા એટલે કે એ સાંદ્રતા કે જેનાથી ઓછી સાંદ્રતામાં હવે કોઈ તત્વ વનસ્પતિમાં મળે તો એને સંક્રાંતિ સાંદ્રતા કહેવાય. અને એ ઓછાપણાના કારણે, એ ઘટાડાના કારણે વનસ્પતિની અંદર જે તે તત્વ
ની ઉણપના લક્ષણો પણ વનસ્પતિમાં દેખાશે. વનસ્પતિના બાહ્યાકાર રચનામાં એ લક્ષણો દેખાશે. બસ એને જ કહેવાય સંક્રાંતિ સાંદ્રતા. જ્યારે આવું થાય, ખરેખર કોઈ તત્વની સાંદ્રતા વનસ્પતિને ઓછી મળી રહી છે, સંક્રાંતિ સાંદ્રતા કરતાં કોઈ તત્વ વનસ્પતિને ઓછું મળી રહ્યું છે, ક્લિયર, તો એવું થવાથી વનસ્પતિ અમુક લક્ષણો બતાડશે, ઉણપના લક્ષણો બતાડશે. અને જો કન્ટિન્યુઅસલી 1 દિવસ, 2 દિવસ, મહિના, 2 મહિના, 3 મહિના કન્ટિન્યુઅસ એ તત્વની ઉણપ, આ તો મેં બહુ વધારે સમય કહી રહી છું, પરંતુ કન્ટિન્યુઅસ જો કોઈ તત્વ વનસ્પતિને ઓછું અને ઓછી માત્રામાં મળતું હોય તો વનસ્પતિ એક દિવસે સમય એની મૃત્યુ થઈ જાય. એનો જે નિર્ધારિત મૃત્યુ થવાનો સમયગાળો છે એની પહેલાં જ વનસ્પતિની મૃત્યુ થઈ જતી હોય છે. સો આ ઉણપ જે છે વનસ્પતિઓ માટે ખૂબ જ હાનિકારક છે. બેઝિકલી આપણે એ સમજી ગયા. હવે ઉણપ જ્યારે પણ વનસ્પતિમાં સર્જાય, એના લક્ષણો સૌથી પહેલાં કયા અંગમાં દેખાશે? કોઈ તત્વ ધારો કે વનસ્પતિને ઓછું મળી રહ્યું છે અથવા ઘટી ગયું છે વનસ્પતિમાં, તો સૌથી પહેલાં એની ઇફેક્ટ વનસ્પતિના કયા અંગો પર દેખાશે? એને આપણે એક શબ્દના માધ્યમથી સમજીશું. એ શબ્દ છે વહનશીલતા. કોની? જે તે તત્વની વહનશીલતા પરથી આપણને ખ્યાલ આવી જશે કે વનસ્પતિની અંદર ઉણપના લક્ષણો કયા અંગમાં પહેલાં દેખાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ આવશ્યક તત્વ છે, એ આવશ્યક તત્વ કાં તો વહનશીલ હોઈ શકે કાં તો અવહનશીલ હોઈ શકે. આના વિશે આપણે ચેપ્ટર નંબર 11માં ટૂંકમાં થોડીક સમજ મેળવી હતી કે અમુક તત્વો એવા હોય જે વનસ્પતિના જે ભાગો જીર્ણતાના નજીક પહોંચે, એટલે કે પતનના નજીક પહોંચતા હોય, તો એ ભાગો પોતાના પોષક દ્રવ્યો નવા વિકાસ પામતા તરુણ પેશીઓ સુધી ટ્રાન્સફર કરી દેતા હોય છે, અથવા તો ખનિજ તત્વો, આવશ્યક તત્વો નવી પેશીઓ સુધી ટ્રાન્સફર કરી દેતા હોય છે. આટલી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 11માં ડિસ્કસ કરી હતી. એને જ થોડું અહીંયા ડિટેલમાં સમજી લઈએ કે અમુક આવશ્યક તત્વો એવા હોય છે કે જે વનસ્પતિની જીર્ણ પેશીઓથી તરુણ પેશીઓ તરફ વહન પામવાની ક્ષમતા ધરાવે છે. ધારો કે કોઈ એક પર્ણ છે, પતનના આરે ઊભું છે, તો એની અંદર જેટલા પણ આવશ્યક તત્વો હશે એ પણ શું કરશે? તેને નવા ગ્રોઈંગ રિજન તરફ, નવી ગ્રોઈંગ પેશીઓ તરફ, વિકાસ પામતી પેશીઓ તરફ એને મોકલી દેશે અને પછી એ મૃત્યુ પામશે, ખરી જશે. તો એને કહેવાય છે વહનશીલ તત્વો. ઘણા બધા તત્વો વહનશીલ છે, પણ અમુક એવા છે જે વનસ્પતિઓની પેશીઓની અંદર હોય છે, પેશીઓ પતનની નજીક આવી જાય છે, પરંતુ એ તત્વો ક્યારેય ત્યાંથી મૂવ થઈને ન્યૂલી ગ્રોઈંગ ઝોન તરફ જતા નથી, ત્યાંની ત્યાં જ પડ્યા રહે છે. ધારો કે કોઈ એક પર્ણ છે, પતનની આરે ઊભું છે, એની અંદર આવશ્યક તત્વો છે, પરંતુ એ ક્યારેય તરુણ પર્ણ તરફ શિફ્ટ નહીં થાય, સ્થળાંતરણ નહીં પામે, ત્યાંને ત્યાં જ રહેશે. કેમ? કારણ કે એ પર્ણનું બંધારણીય ઘટક સ્વરૂપે અંદર પ્રેઝન્ટ હોય. કોઈ તત્વ જો બંધારણમાં બહુ મજબૂતીથી પ્રેઝન્ટ છે તો એનું મૂવમેન્ટ શક્ય નથી, તો એ વનસ્પતિના જે તે જીર્ણ પેશીઓમાં ત્યાંને ત્યાં જ રહી જાય, વહન પામીને નવી પેશીઓમાં ટ્રાન્સફર નથી થતું અને પછી વનસ્પતિની મૃત્યુ થઈ જાય છે અને એ તત્વો પછી જમીનમાં વિઘટન સ્વરૂપે એનું વિઘટન થાય છે. આઈ મીન એ તત્વનું જેટલા પણ સૂક્ષ્મ જીવો ભૂમિની અંદર પ્રેઝન્ટ છે એ વિઘટન કરી દેતા હોય છે અને ત્યારબાદ વનસ્પતિમાં ભૂમિની અંદર એ પાછું ભળી જાય અને પછી વનસ્પતિનું મૂળ એને ફરીથી એબ્ઝોર્બ કરે. સો બેઝિકલી ધ થિંગ ઇઝ, આવશ્યક તત્વો બે પ્રકારના હોય. અમુક જે વહન પામવાની ક્ષમતા ધરાવે, જીર્ણ પેશીઓથી નવી પેશીઓ સુધી, તરુણ પેશીઓ સુધી. અમુક જે વહન પામવાની ક્ષમતા ધરાવતા નથી, જીર્ણ પેશીઓની સાથે જ એ લોકો પણ મૃત્યુ પામતા હોય છે. મૃત્યુ પામતા ઇઝ નોટ ધ કરેક્ટ વર્ડ. મૃત્યુ કોઈ અંગ પામે છે, પણ એ તત્વ એ અંગની સાથે જ પછી જમીનમાં વિઘટનની પ્રોસેસમાં આગળ ઇન્વોલ્વ થઈ જતું હોય છે, ન્યૂ ઝોનમાં ટ્રાન્સફર થતું નથી. સો વહનશીલ તત્વો કયા કયા છે આને આપણે યાદ રાખીશું. આના કરતાં વધારે છે એકચ્યુઅલી, બટ એનસીઆરટીમાં 3 આપેલા છે. ફોસ્ફરસ બી આવે, આયરન પણ આની કેટેગરીમાં આવે, મેંગેનીઝ પણ સમટાઈમ્સ આવતું હોય. સો દેર આર સો મેની એલિમેન્ટ્સ વિચ આર મૂવેબલ ઇન પ્લાન્ટ્સ. વહનશીલ તત્વો આ 3 છે, એટલા જ છે એવું નથી, પણ આ 3 બુકમાં છે એટલે આને તો આપણે કન્ફર્મ યાદ જ કરી લઈશું. આને આપણે કઈ રીતે યાદ રાખીશું?
નહીં ખાવું મેંગો, મેંગો નથી ખાવું, બરાબર, નહીં ખાવું મેંગો. NK અને મેગ્નેશિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ. અવહનશીલ તત્વોમાં બુકમાં 2 એક્ઝામ્પલ છે, સલ્ફર અને કેલ્શિયમ. હવે અહીંયા ઉદાહરણ જોજો કે જે વહનશીલ તત્વો હોય, ધારો કે આ પર્ણ હવે પતનની નજીક છે, એની હવે મૃત્યુ થવાની છે, તો એ પહેલાં શું કરશે, એની અંદર જેટલું બી નાઇટ્રોજન, જેટલું બી પોટેશિયમ, જેટલું બી મેગ્નેશિયમ છે એ બધું તરુણ પર્ણોને આપી દેશે. આ પર્ણના ઉદાહરણથી સમજાવું છું, કોઈ પણ પેશી. ક્લિયર? તો અહીંથી આ બધા તત્વો વહન પામીને નવા કૂપડ પર્ણો સુધી, નવી તરુણ પેશીઓ સુધી ટ્રાન્સફર થઈ જશે. હવે જો વનસ્પતિની અંદર આ તત્વોની ઉણપ સર્જાઈ તો સૌથી પહેલાં એની ઇફેક્ટ આ ભાગમાં જોવા મળશે, કારણ કે અહીંયા આને તો પહેલેથી ટ્રાન્સફર કરી દીધું હતું, તો આ તો પહેલેથી જ કંગાલ થઈ ચૂક્યો છે અને હવે જમીનમાંથી બી એને ઓછું મળે છે, સાવ ઓછું. તો આની અસર આના પર પણ દેખાશે, પણ ઘણા સમય બાદ દેખાશે. પણ પહેલાં જે અસર વર્તાશે એ આ જીર્ણતાની નજીક જે પર્ણ ઊભું છે, એક તો બધું આપીને પોતે ખાલી થઈ ગયું છે અને નીચેથી પણ ઓછું મળે છે ખનિજ તત્વ, એટલે જીર્ણ પેશીઓમાં પહેલાં અસર જોવા મળે. વહનશીલ તત્વોની માત્રાની જો ઉણપ સર્જાય તો એની અસર સૌ પ્રથમ જીર્ણતા પામેલ પેશીઓમાં જોવા મળે. આઈ હોપ આઈ એમ મેકિંગ યુ ક્લિયર ધીસ સ્ટેટમેન્ટ. હવે અવહનશીલ તત્વો આનાથી વિરુદ્ધ, આ ધારો કે પેશી છે, કોઈ બી પેશી, કોઈ પણ અંગની. અવહનશીલ તત્વો એટલે કે એ તત્વોનું ટ્રાન્સફર ક્યારે ના કરે, જીર્ણતાની આરે ઊભી છે, થોડા સમય બાદ એનું પતન થશે, તો પણ એ પોતાની અંદર રહેલા અમુક આવશ્યક તત્વોને ક્યારેય ટ્રાન્સફર કરી શકતી નથી, કારણ કે તેઓ આના બંધારણના બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘટક હોય છે, બરાબર. તો એ તત્વો ક્યારે ટ્રાન્સફર નહીં થાય, તો અહીંયા તો ભરપૂર છે, ક્લિયર, અને તરુણ પેશીઓમાં તો એની જરૂર છે નથી, ઓછા છે, અને વનસ્પતિને આ તત્વો મળે છે પણ ઓછા, જમીનમાંથી શોષાતા જ નથી, ઉણપ સર્જાઈ ગઈ છે. આપણે ઉણપના લક્ષણો જોઈ રહ્યા છીએ. તો જો આ 2 તત્વોની ઉણપ સર્જાય વનસ્પતિમાં, તો અહીં ઉણપ એટલી દેખાય નહીં, કારણ કે આને પોતાના તત્વો હજી ટ્રાન્સફર કર્યા જ નથી, આની પાસે સાચવીને રાખ્યા છે. અને તરુણ પાસે તો એમ બી એ તત્વોની માત્રા ઓછી છે, નીચેથી પણ ઓછું મળે છે. એટલે પહેલાં અવહનશીલ તત્વોની જો ઉણપ હશે તો એની અસર સૌ પ્રથમ તરુણ પેશીઓમાં જોવા મળશે. મેં અહીંયા રેડ પેનથી અહીંયા માર્ક કરેલું છે, ક્લિયર. સો ઇટ ડિપેન્ડ્સ વેધર ધ એલિમેન્ટ ઇઝ મૂવેબલ ઓર નોન મૂવેબલ, અથવા તો આવશ્યક તત્વો વહનશીલ છે કે વહનશીલ નથી, એના પર ડિપેન્ડ કરે છે કે કયું અંગ પહેલાં અફેક્ટ થશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. થર્ડ ટોપિક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઘણીવાર અહીંથી MCQ પૂછાઈ ચૂકેલા છે, ઘણીવાર પૂછાઈ ચૂકેલા છે અને હજી પણ શક્યતા છે. જો કોઈ તત્વની ઉણપ સર્જાય તો વનસ્પતિ પર કયા કયા સિમ્ટમ્સ દેખાય, લક્ષણો દેખાય. આપણને 4 લક્ષણો NCERTમાં આપેલા છે, એ 4 આપણે યાદ કરીશું. પહેલું લક્ષણ ક્લોરોસિસ, સેકન્ડ નેક્રોસિસ, થર્ડ કોષ વિભાજનમાં વિલંબ સર્જાય અને ચોથું પુષ્પ સર્જનમાં વિલંબ સર્જાય. આ 4 લક્ષણો વનસ્પતિમાં કોમનલી જોવા મળે જો કોઈ તત્વ વનસ્પતિને સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછી માત્રામાં મળે તો. ક્લિયર? સો હવે આપણે ક્લોરોસિસ વિશે જાણીએ. ક્લોરોસિસનો અર્થ છે હરિત દ્રવ્યોનું પ્રમાણ વનસ્પતિના પર્ણોમાંથી અથવા તો હરિત કણ ધરાવતા જે તે અંગોમાંથી ઘટવા માંડે. ક્લોરોફિલ અલ્ટિમેટલી વનસ્પતિમાં રિડ્યુસ થઈ જાય, એને કહેવાય ક્લોરોસિસ. ક્લોરોસિસ મીન્સ હરિત કણનું રિડક્શન થવું, એનું ઘટવું, એની માત્રા ઓછી થવી. નેક્રોસિસ એટલે કે પેશીઓનું મૃત્યુ, પેશીઓ મરી જાય, ડેડ સેલ્સ. અને ખાસ કરીને આ જે ઘટના છે એ પર્ણોમાં વધારે જોવા મળે છે વિશિષ્ટ રૂપે. ઇમ્પોર્ટન્ટ અહીંયા શું યાદ રાખવાનું છે આપણને, આ તત્વોના નામ કે જે નેક્રોસિસ, ક્લોરોસિસ પ્રેરે છે, કોષ વિભાજનને અવરોધે છે, પુષ્પ સર્જનને અવરોધે છે. કયા કયા તત્વોની ઉણપના કારણે આ ઇફેક્ટ્સ, આ 4 ઇફેક્ટ્સ વનસ્પતિમાં જોવા મળે છે. ધીઝ એલિમેન્ટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. એને યાદ રાખવાની અમુક ટ્રીક તમને બતાવીશ, અધરવાઇઝ તમે કોઈ પણ ટ્રીકથી એને યાદ રાખી શકશો.
ક્લોરોસિસ, વનસ્પતિમાં જે હરિત દ્રવ્ય હોય એ ઘટે, એની પાછળ કયા કયા એલિમેન્ટ્સ જવાબદાર છે, કયા કયા એલિમેન્ટ્સની અછત જવાબદાર છે, તો એને આપણે યાદ રાખીશું. આપણે આયરનની વાત કરી હતી. આર્યનના નામથી આપણે લઘુ પોષક તત્વોને યાદ કર્યું હતું કે બે આયરન મને કોપર અને ઝિંક મોકલને, એ રીતે આપણે લઘુ તત્વો યાદ કર્યા હતા. ફરીથી એ જ આર્યનને હું અહીંયા યાદ કરીશ. અહીંયા જે લખેલું છે એને જોતા જજો અને હું જે સ્ટેટમેન્ટ કહું છું એને સમજજો. મને આર્યને મોકલેલું ઝિંકવાળું સડેલું મેંગો નથી ખાવું. ઇઝ ઇટ ક્લિયર? મને એટલે મેંગેનીઝ, આર્યને એટલે આર્યન, મોકલેલું મોલિબ્ડેનમ, ઝિંકવાળું ઝિંક, સડેલું એસ, મેંગો નથી ખાવું મેગ્નેશિયમ, નાઇટ્રોજન અને પોટેશિયમ. ક્લિયર? નેક્રોસિસને કઈ રીતે યાદ રાખીશું? આને નોર્મલી યાદ રાખો CACU, કાકુ. હિન્દીમાં ચાચા શબ્દ હોય જેને પ્રેમથી ચાચું કહેતા હોઈએ, મેં એવી રીતે યાદ રાખ્યું છે. સો કાકુ કા, અહીંયા હિન્દી એક સ્ટેટમેન્ટથી યાદ રાખીશું, કાકુ કા મેંગો, ચાચુ કા મેંગો ઓર કાકુ કા મેંગો, વોટ એવર, તમે કોઈ બી રીતે આને યાદ રાખી શકો. થર્ડ, આને યાદ રાખો તમે, નો સ્મોકિંગ. નો એટલે નાઇટ્રોજન, સ્મોકિંગ SMO મોલિબ્ડેનમ, કે પોટેશિયમ. નો સ્મોકિંગ. ફાઇન. અને લાસ્ટ વાળાને યાદ રાખો, મોશન. MOTION લખીએ છીએ પણ અહીંયા મોશનમાં સોને S સ્વરૂપે આપણે લખીશું. MO મોલિબ્ડેનમ, સલ્ફર, નાઇટ્રોજન, મોશન. સો ફરીથી એકવાર, મને આર્યને મોકલેલું ઝિંકવાળું સડેલું મેંગો નથી ખાવું. ક્લિયર? આનાથી લક્ષણ કયું આવે? ક્લોરોસિસ. કાકુ કા મેંગો, નેક્રોસિસ. નો સ્મોકિંગ, કોષ વિભાજન અવરોધાય. એન્ડ લાસ્ટ મોશન, પુષ્પ સર્જનમાં વિલંબ સર્જાય. એટલે આટલા બધા તત્વો જો સંક્રાંતિક સાંદ્રતાથી વનસ્પતિને ઓછા મળે તો આ 4 લક્ષણો વનસ્પતિમાં દેખાય. અને એકવાર જો લક્ષણ આપણને ખબર પડી જાય તો આપણે એ અંદાજો લગાવી શકીએ છીએ કે કયા તત્વની અછત અહીં હોઈ શકે અને પછી આપણે એ મુજબની ટ્રીટમેન્ટ જે તે વનસ્પતિને આપી શકીએ છીએ. હવે આપણે સમજીશું વનસ્પતિમાં લઘુ પોષક તત્વોની વિષારિતાનો અર્થ શું છે. હાલ આપણે જોયું કે કોઈ આવશ્યક તત્વ વનસ્પતિમાં જો જરૂરી માત્રા કરતાં ઘટી જાય એટલે આપણે એમ કહીશું કે એ તત્વની ઉણપ સર્જાઈ વનસ્પતિમાં, અને એના લક્ષણોની આપણે ચર્ચા કરી. હવે ફોર એક્ઝામ્પલ કોઈ તત્વ વનસ્પતિમાં નિર્ધારિત માત્રા કરતાં વધી જાય તો એને આપણે વિષારિતા કહીશું. મીન્સ વનસ્પતિમાં એની ટોક્સિસિટી સર્જાઈ ગઈ. જરૂર હતી આટલાની પણ ઘણું બધું વનસ્પતિને એના કરતાં વધુ મળી ગયું, જેના કારણે એની ટોક્સિક ઇફેક્ટ વનસ્પતિમાં સર્જાઈ. આપણે એને લઘુ પોષક તત્વોને ધ્યાનમાં રાખીને એ ટોપિકને સમજીશું કે ખરેખર વિષારિતાનો અર્થ શું થાય. આપણે જાણીએ છીએ કે લઘુ પોષક તત્વોનું નામ જ લઘુ એટલે મૂકવામાં આવ્યું છે કારણ કે વનસ્પતિ દ્વારા ખૂબ જ ઓછી માત્રામાં જમીનમાંથી શોષાતા હોય છે. એટલે કે વનસ્પતિને એની ખૂબ જ અલ્પ માત્રાની જરૂર હોય છે, પણ જરૂર ખરી. અલ્પ માત્રા પણ વનસ્પતિ માટે મેટર કરે છે, એના વૃદ્ધિ અને વિકાસ માટે મેટર કરે છે. હવે જો એ અલ્પ માત્રાને તમે ડિસ્ટર્બ કરો, એ અલ્પ માત્રામાં થોડોક પણ વધારો થઈ ગયો તો વનસ્પતિ પર એની ટોક્સિક ઇફેક્ટ સર્જાશે. વનસ્પતિની ગ્રોથ, વનસ્પતિનું ડેવલપમેન્ટ અવરોધમાં મુકાઈ જશે, વિલંબમાં મુકાઈ જશે. તો એ જે માત્રા વનસ્પતિને થોડી ઘણી જેટલી પણ ઇમ્પોર્ટન્ટ છે એનામાં જો થોડોક પણ વધારો થાય, થોડા પ્રમાણમાં પણ જો વધારો થાય તો આપણે એને કહીશું કે એ વિષારિતા સર્જાઈ ગઈ. ક્લિયર? વિષારિતાને હજી સ્પષ્ટ આપણે કરીએ તો જો કોઈ ખનિજ આયનની સાંદ્રતા પેશીઓના શુષ્ક દળમાં 10% ઘટાડો કરે તો તે વિષારી છે. મીન્સ કોઈ ખનિજ તત્વ, હાલ આપણે લઘુ પોષક તત્વોની વિષારિતાની વાત કરી રહ્યા છીએ. ધારો કે એક લઘુ પોષક તત્વ ફોર એક્ઝામ્પલ મેંગનીઝ. મેંગનીઝ વનસ્પતિને ખૂબ જ ઓછું પ્રમાણમાં જોઈએ, એટલે ઓછી માત્રામાં જોઈએ. હવે આ મેંગેનીઝ એ ઓછી માત્રા કરતાં થોડુંક પણ વધી ગયું
તો એ મેંગેનીઝ વનસ્પતિ માટે હવે વિષારી છે, ઝેરીલું છે અથવા ટોક્સિક છે એવું આપણે કહીશું. અને આમ થવાથી વનસ્પતિનું જે ટોટલ દળ છે, વનસ્પતિનું જે ટોટલ વેટ છે, વજન, એ 10% જેટલું જો ઘટી જતું હોય, એટલે હવે હાઈલી ટોક્સિક છે એ તત્વો, એની જે પણ ઇફેક્ટ વનસ્પતિમાં વધી ગઈ છે એને તરત જ દૂર કરવી જરૂરી. અધરવાઇઝ લાંબુ સમય જો આમ રહ્યું તો વનસ્પતિની મૃત્યુ શક્ય છે. ફાઇન. તો આને જ કહેવાય છે વિષારીતા. વિષારી કોઈ તત્વ જ્યારે થાય તો એ વનસ્પતિના વજનમાં 10% જેટલો ઘટાડો કરી દે છે, શુષ્ક વજનમાં. એક્ઝામ્પલ સ્વરૂપે આપણે મેંગેનીઝની વિષારીતાને સમજીએ કે જો કોઈ વનસ્પતિમાં મેંગેનીઝ શું છે? મેંગેનીઝ એક લઘુ પોષક તત્વ છે અને એ ખૂબ જ અલ્પ માત્રામાં વનસ્પતિને જોઈએ. હવે એ લઘુ પોષક તત્વનું પ્રમાણ થોડું વધી જાય એટલે એ તત્વો વનસ્પતિ માટે હવે વિષારી છે. મે બી એવું બની શકે કે વનસ્પતિનું વજન એના કારણે 10% જેટલું ઘટી જાય. એની શું ઇફેક્ટ દેખાશે વનસ્પતિની જે રચના છે એના પર? વનસ્પતિના જે પર્ણો હોય, પર્ણોની જે શિરાઓ હોય, વેઇન્સ પર્ણોમાં જે જતી હોય એ યેલોઇશ થઈ જાય, એમાંથી હરિત દ્રવ્ય દૂર થઈ જાય, એટલે કે શિરાઓ જે છે એ પીળી પડી જતી હોય અને પછી પર્ણોની ઉપર વાદળી કે જાંબલી સ્પોટ્સ દેખાતા હોય, ડાઘા પડી જતા હોય પર્ણોની ઉપર. સો ધીઝ આર ધ સિમ્ટમ્સ. આ અસરો વનસ્પતિના ભાગ પર અથવા તો પર્ણ પર દેખાય. કોની વિષારીતાના કારણે? મેંગેનીઝની વિષારીતાના કારણે. સો બેઝિકલી અહીંયા થઈ શું રહ્યું છે કે ધારો કે વનસ્પતિ છે, આ વનસ્પતિ છે અને જમીનની અંદર મેંગેનીઝનું પ્રમાણ જરૂર કરતાં ખૂબ વધુ છે, તો વનસ્પતિનું શોષણ પણ ખૂબ વધુ માત્રામાં કરી રહી છે. બરાબર છે. હવે મેંગેનીઝના શોષણના કારણે અમુક ઇમ્પોર્ટન્ટ ઘટકો, ફોર એક્ઝામ્પલ આયરન અને મેગ્નેશિયમનું પ્રમાણ વનસ્પતિમાં ઘટી જતું હોય. વનસ્પતિમાં જો લઘુ પોષક તત્વો મેંગેનીઝની માત્રા વધવા માંડે તો એની સાથે સાથે તેમાં આયરન અને મેગ્નેશિયમનું પ્રમાણ ઘટવા માંડે છે. વનસ્પતિમાં તેમની ઉણપ વર્તાય છે. ધારો કે જમીનમાં ધારો કે વનસ્પતિ છે તો મેંગેનીઝ ખૂબ શોષાઈ રહ્યું છે, ત્યાં જ આયરન પણ પડેલું છે, ત્યાં જ મેગ્નેશિયમ પણ પડેલું છે, પણ તેઓ અલ્ટિમેટલી મેંગેનીઝની માત્રા વધવાના કારણે ઓછા થઈ ગયા છે અને એમનું શોષણ બહુ થોડુંક થાય છે. એમનો પ્રવેશ જે નોર્મલ હેલ્ધી વનસ્પતિમાં થઈ રહ્યું હતું એની અપેક્ષા કરતાં હવે ઘટી ગયું છે. તો વનસ્પતિમાં મેંગેનીઝ વધ્યું, જેના વધવાની સાથે આયરન અને મેગ્નેશિયમ ઘટી રહ્યું છે, એની ઉણપ વર્તાઈ રહી છે. સેકન્ડ પોઈન્ટ, મેંગેનીઝના વધવાના કારણે જે કેલ્શિયમ છે વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાઈને પ્રરોહમાં જતું હતું અને પ્રરોહની વૃદ્ધિ અને વિકાસને પ્રેરિત કરતું હતું, કોષ વિભાજનની પ્રક્રિયાઓમાં ઇન્વોલ્વ હતું. જેમ મેંગેનીઝની માત્રા વધે એ સાઈડ બાય સાઈડ કેલ્શિયમના પ્રરોહ સુધીના શોષણને પણ અવરોધી દેતું હોય છે. એટલે કે અહીંયા 3 તત્વોના નામ અત્યાર સુધી આવી ગયા. જો મેંગેનીઝ વધે, આયરન અને મેગ્નેશિયમની ઉણપ વર્તાય, તેમનું પ્રવેશ અવરોધાઈ જાય. જો મેંગેનીઝ વધે, કેલ્શિયમનું પ્રવેશ પ્રરોહના અગ્રભાગો સુધી અવરોધાઈ જાય અથવા તો વિલંબમાં પડી જાય. થર્ડ, કે વધુ મેગ્નેશિયમના કારણે અલ્ટિમેટલી શું થશે કે વધુ મેંગેનીઝના કારણે અલ્ટિમેટલી આપણે ખબર છે કે મેગ્નેશિયમ ઘણા ઉત્સેચકોની સક્રિયતા સાથે સંકળાયેલું છે. મેગ્નેશિયમ આવતું હતું કોઈ ઉત્સેચકની સાથે જોડાઈને એની ક્રિયાવિધિમાં એની સ્પીડમાં વધારો કરી દેતું હતું, એટલે ઉત્સેચકને સક્રિય કરતું હતું. પણ હવે માધ્યમમાં મેંગેનીઝ કમ થઈ ગયું છે, વનસ્પતિમાં મેગ્નેશિયમ કમ થઈ ગયું છે અને મેંગેનીઝ વધવા માંડ્યું છે, ખૂબ વધી રહ્યું છે મેંગેનીઝ. તો એ મેંગેનીઝ અને મેગ્નેશિયમ વચ્ચે સ્પર્ધા થશે. મેગ્નેશિયમ કહેશે ના, આ ઉત્સેચક સાથે હું જોડાતો હતો અને હું જેને એક્ટિવેટ કરતો હતો. મેંગનીઝ કહેશે ના, આની સાથે હવે હું જોડાઈશ અને કંઈક બીજું જ કાર્ય કરવા માંડશે. ક્લિયર? સો બેઝિકલી એક મેંગેનીઝના એન્હાન્સમેન્ટથી, એક મેંગેનીઝના વધારાથી વિષારીતાના અલગ અલગ લક્ષણો, અલગ અલગ પ્રોબ્લેમ્સ વનસ્પતિમાં ક્રિએટ થાય છે. જેમાંનું પહેલું કે મેગ્નેશિયમ અને આયરનનો પ્રવેશ અટકવા માંડે છે, એટલે વનસ્પતિમાં મેગ્નેશિયમ અને આયરન લો થઈ જાય છે. સેકન્ડ, કેલ્શિયમનું શોષણ પણ અવરોધાય છે. અને થર્ડ, એ જ મેંગેનીઝ મેગ્નેશિયમ સાથે ઉત્સેચકોના જોડાવા માટેની પ્રોસેસમાં કોમ્પીટ કરવા માંડે છે.
તો આ 3 ઇફેક્ટના કારણે ફાઇનલી 3 વસ્તુઓ વનસ્પતિમાં ઘટવા માંડે છે. કોણ? કેલ્શિયમ, આયરન એન્ડ મેગ્નેશિયમ તેમની ઉણપ વર્તાય છે. અને આ તો વિષારી થઈ જ રહ્યું છે, હજી વધી જ રહ્યું છે, વિચ ઇઝ હાર્મફુલ ફોર ધ પ્લાન્ટ. ક્લિયર? આને કઈ રીતે યાદ રાખીશું? કેફેનું મગ હોય છે ને, તો કેફે મગ, CaFe એન્ડ મેગ્નેશિયમ. ફાઇન. હવે લઘુ પોષક તત્વોની ઉણપ જ્યારે પણ હોય તો એ ઉણપના લક્ષણોને ઓળખવા બહુ અઘરા છે. ધારો કે વનસ્પતિમાં કોઈ લઘુ પોષક તત્વોની ડેફિશિયન્સી સર્જાઈ છે અથવા તો એની ટોક્સિસિટી સર્જાઈ છે, ઉણપ નહીં, ટોક્સિસિટી, વિષારિતાની વાત કરી રહ્યા છીએ આપણે. એટલે કે તત્વોની માત્રા જરૂર કરતાં વધી ગઈ છે. ઉણપ એટલે ઘટી જવું, વિષારિતા એટલે માત્રા વધી જવી. તો લઘુ પોષક તત્વોની માત્રા વધવાના કારણે વનસ્પતિમાં જે લક્ષણો દેખાય છે એને ફર્સ્ટ ઓફ ઓલ આપણે ખેતરમાં ધારો કે જઈએ અને કોઈ વનસ્પતિના પર્ણ પર આપણને આવા જાંબલી ડાઘા દેખાયા, પીળી પરથી શીરાઓ દેખાઈ, તો ડિરેક્ટલી આપણે એવું નથી કહી શકતા કે યસ ધીસ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ મેંગેનીઝ ટોક્સિસિટી. નો, આપણે ડાયરેક્ટલી એકદમ 100% સચોટ નિર્ણય લઈને એવું કહી નથી શકતા કે આ વિષારિતા આ તત્વોના કારણે છે. એના માટે ખૂબ જ કીન અને ડિટેલ ઓબ્ઝર્વેશન જોઈએ છે લેબની અંદર કે યસ ખરેખર આ વનસ્પતિ કયા લઘુ પોષક તત્વની વિષારિતાથી પીડિત છે. ફાઇન. કેમ? આની પાછળનું કારણ સમજીએ. મેંગેનીઝના એક્ઝામ્પલથી જ એને સમજીએ કે અહીંયા આપણે જોઈએ કે કોઈ એક પ્લાન્ટમાં મેંગેનીઝ જે લઘુ પોષક તત્વ હતું, લઘુ માત્રામાં જરૂરી હતું, વધી ગયું છે, હવે ટોક્સિક થઈ ગયું છે, પણ એના વધવાની સાથે બીજા 3 તત્વો ઘટી ગયા છે, બીજા 3 તત્વોની ઉણપ સર્જાઈ રહી છે. તો જ્યારે તમે વનસ્પતિને બાહ્યકાર સ્વરૂપે જોશો, તમને આવા ડાઘાવાળી વનસ્પતિ, પીળા શીરાઓવાળી વનસ્પતિ દેખાશે અને એનું વેટ પણ થોડું ઘણું ઘટ્યું હશે, પણ મેંગેનીઝ જ છે રિસ્પોન્સિબલ એ આપણે ક્લિયરલી નથી કહી શકતા, કારણ કે મેંગેનીઝ વધી રહ્યું છે એના કારણે આ લક્ષણો દેખાયા, કે પછી આ 3 લોકો ઘટી રહ્યા છે એના કારણે આ લક્ષણો દેખાયા. આ સમજવામાં થોડી કીનતા, થોડી કીન ઓબ્ઝર્વેશન, ડિટેલ્ડ ઓબ્ઝર્વેશન, એનાલિસિસ કરવાની જરૂર પડતી હોય છે. ડિરેક્ટલી આપણે એક જ શોર્ટમાં એવું ન કહી શકીએ કે યસ ધીસ ઇઝ ધ ડેફિશિયન્સી ઓફ ધીસ વન, ધીસ વિલ બી ધ ડેફિશિયન્સી ઓફ ધીસ વન. નો. ફાઇન, કહી તો શકીશું જ, પણ થોડીક વધારે મહેનત કરવી પડશે. ટ્રીટમેન્ટમાં આપણે કઈ રીતે વિચારીશું? તમે પોતે વિચાર કરો કે મેંગેનીઝ વધી ગયું છે, કેલ્શિયમ, આયરન અને મેગ્નેશિયમ ઘટી ગયું છે, પણ ખેડૂતને તો આ જ દેખાય છે ને કે ભાઈ મારા જે પાક છે એના પર્ણો બહુ ખરાબ અને સ્પોટી થઈ ગયા છે અને એની શીરાઓ પીળી થઈ ગઈ છે. તો હવે એ કન્ફ્યુઝ થશે ફોર ધ ટાઈમ બિંગ કે મેંગેનીઝ વધ્યું હશે તો હું મેંગેનીઝને પહેલાં ઘટાડું કે પછી આ લોકો ઘટી ગયા છે એમને વધારું, હું કરું શું? ક્લિયર? સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટેક અ ડિસિઝન કે આનું ટ્રીટમેન્ટ શું કરવું. પણ છતાંય જો આપણને આટલાની પણ નોલેજ હશે તો જરાક ડીપ એનાલિસિસ દ્વારા આપણે એના ટ્રીટમેન્ટ સુધી પણ પહોંચી શકીશું. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ખેડૂત માટે અથવા તો વ્યાપારિક ધોરણે જે પણ પાકના ઉત્પાદન સાથે સંકળાયેલા છે તેમના માટે. આ લક્ષણો, આ આવશ્યક તત્વો, તેમની ઉણપથી શું લક્ષણ દેખાય છે, તેમની વિષારિતાથી કયું લક્ષણ આવે છે, કયા એક તત્વ સાથે બીજા 4-5 તત્વો સંકળાયેલા છે, જો એ વધે તો આ લોકો પણ અસરગ્રસ્ત થાય છે. તો આ બધું જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી આ સિમ્ટમ્સને ક્યોર કરી શકાય, જે તે રોગને હટાવી શકાય, વનસ્પતિને રોગ મુક્ત કરી શકાય. હવે આ આવશ્યક તત્વો વનસ્પતિના દરેક ભાગ સુધી કે જ્યાં તેમની જરૂર છે તે કઈ રીતે પહોંચે છે? તો આ કોઈ નવી વસ્તુ નથી. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન એમાં શીખી ગયા છીએ કે ખનિજ તત્વો પાણીની સાથે વનસ્પતિના મૂળ દ્વારા કઈ રીતે શોષાય છે અને તેનું ઉધ્વ વહન આગળ કઈ રીતે થાય છે. આપણે અત્યારે એને જસ્ટ રિવાઇઝ કરીએ. આપણે ચેપ્ટર 11માં શીખ્યા હતા કે ખનિજ તત્વો મોસ્ટલી સક્રિય વહન દ્વારા ભૂમિમાંથી વનસ્પતિના મૂળરોમ દ્વારા શોષાતા હોય છે. એટલે કે વનસ્પતિના મૂળની અંદર ખનિજ તત્વોની માત્રા વધુ હોય છે, વનસ્પતિની અંદર એની માત્રા વધુ હોય છે, ભૂમિમાં માત્રા ઓછી હોય છે. તો સંકેન્દ્રણ ઢોળાંશની ઓપોઝિટ વહન કરાવવાનું
થતું હોવાથી ઉર્જા વ્યય કરવી પડતી હોય છે, સક્રિય વહન થતું હોય છે અને પાણી અંદર પ્રવેશી જાય છે. એના માટેના બે પાથવે આપણે જોયા હતા, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથમાં આપણે શીખ્યા હતા કે ધારો કે આ મૂળ છે, બરાબર, મૂળરોમ એની ફરતે અધિસ્તરમાંથી નીકળતા હોય બધે, અને એ મૂળરોમમાં ભૂમિમાંથી પાણી અને ખનિજ તત્વો શોષાઈ ગયા. જો એ તત્વોનું વહન આંતરકોષીય અવકાશોમાંથી થઈને આગળ જાય, તત્વો કોષોના અવકાશમાંથી, ગેપમાંથી, જે ખાલી જગ્યાઓ છે ત્યાંથી વહન પામીને કોષ દિવાલને અડીને વહન પામીને જો આગળ વધતા હોય અને છેલ્લે જલવાહક સુધી પહોંચે તો એને કહેવાય છે અપદ્રવ્ય પથ. પણ અપદ્રવ્ય પથ છેક સુધી આમ જ નથી ચાલતું. આંતરકોષીય અવકાશમાંથી જ જલવાહક સુધી પહોંચવાની ઇઝીએસ્ટ ફેસિલિટી એને છેક સુધી નથી મળતી, બાહ્યક સુધી જ મળે છે. જેમ ત્યાં અંતસ્તર આવે ત્યાં એક સુવેરીનની જમાવટ જોવા મળે છે અંતસ્તર પર, જેને આપણે કાસ્પેરિયન પટ્ટિકા કહેતા હતા, જેના કારણે પાણી અહીંથી તો આરામથી ગેપમાંથી નીકળીને આગળ પહોંચી ગયું, પરંતુ ત્યાં અટકી જશે અને ત્યાં અમુક સ્પેસિફિક માર્ગ, પ્રોટીન ચેનલ્સ હોય જે પાણીને અંતસ્તરની અંદર પસાર થવાની પરવાનગી આપશે, પાણી સાથે ખનિજ તત્વોને પણ. અને પછી ત્યાંથી આગળ સંદ્રવ્ય પથ ચાલુ થઈ જશે અને પછી એટ ધ એન્ડ ઓફ ધીસ ટ્રાન્સપોર્ટ પાણી છેલ્લે જલવાહકમાં પહોંચી જશે. આ હતું અપદ્રવ્ય પથ, જ્યાં અંતસ્તર પછી સંદ્રવ્ય પથ પણ થોડું ચાલુ થઈ ગયું. સેકન્ડ પથ છે સંદ્રવ્ય પથ. વનસ્પતિ જમીનમાંથી આ તત્વોનું શોષણ ડિરેક્ટલી સંદ્રવ્ય પથ દ્વારા પણ કરે છે, જ્યાં ખનિજ તત્વો પ્લસ પાણીનું શોષણ મૂળરોમ દ્વારા થાય છે. પછી કોષોની અંદર રહીને એ તત્વો આગળ વધતા હોય, એટલે કે આંતરકોષીય અવકાશમાંથી નહીં પરંતુ કોષની અંદર રહેલી ગેપમાંથી આ ઘટકો આગળ વધતા હોય. ઇટ મીન્સ કોષ છે, કોષ રસ છે, પાણી આવ્યું, ખનિજ તત્વ આવ્યું, કોષ રસમાં મિક્સ થઈ ગયું. હવે એને આગળના કોષમાં જવું છે તો વચ્ચે ચેનલ હોય, એ ચેનલ થ્રુ એ આગળના કોષમાં જતું રહેશે. એ ચેનલને આપણે કહેતા હતા પ્લાઝ્મોડેસ્માટા કે કોષરસ તંતુ. તો એક કોષથી બીજામાં, બીજાથી ત્રીજામાં, ચોથામાં અંદર વહન પામતું પાણી પ્લસ ખનિજ તત્વો આગળ વહી જશે. ક્યાં સુધી? જલવાહક પેશી સુધી. સો અલ્ટિમેટલી આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને ખાલી ડિસ્કસ કરીએ કે અપદ્રવ્ય પથ એટલે કે કોષ દિવાલ અથવા તો આંતરકોષીય અવકાશ, ગેપ્સ માંથી થતું વહન. આવું વહન મોસ્ટલી બહુ સ્પીડમાં થાય છે, કારણ કે તત્વોને કોઈ બેરિયર ક્રોસ કરવું પડતું નથી, જ્યાં જગ્યા મળી ત્યાંથી નીકળી જાઓ. દેટ ઇઝ ધ સિમ્પલ સ્ટ્રેટેજી દે અપ્લાય. તો આવું વહન બહુ ફાસ્ટ થાય છે. એટીપીનો કોઈ ઉપયોગ નથી થતું, એટલે અપદ્રવ્ય પથ દ્વારા જે વહન થાય છે એને નિષ્ક્રિય વહન પણ કહેવામાં આવે. અને આ વહન માટેની ફેસિલિટીઝ, ધારો કે ભૂમિમાંથી આયન વનસ્પતિના મૂળરોમમાં આવ્યા કઈ રીતે, તો ત્યાં આયન ચેનલ્સ હોય, આયન માર્ગો હોય અને પાર પટલ પ્રોટીન હોય, પટલની આરપાર પ્રોટીન ચેનલ્સ હોય જે તેમને પ્રસરણ દ્વારા અંદર એન્ટ્રી અલાઉ કરતા હોય, અને એટીપીના ઉપયોગ વગર સિમ્પલી. બીજો એક તબક્કો એ છે સંદ્રવ્ય પથ, જેના દ્વારા ઘટકો કોષોની અંદર રહીને કોષ રસમાં ભળીને આગળ વધશે. કોષ રસ તંતુ નામક બ્રિજને ક્રોસ કરીને આગળ વધશે. તેમાં એટીપીની જરૂર પડશે, એટલે આવા વહનને સક્રિય વહન કહીશું. વહન ગમે તેવું હોય, આ બંને તબક્કાઓમાંથી જેવી વસ્તુ શોષાઈને મૂળરોમમાંથી શોષાઈ, બાહ્યકના વિસ્તારમાંથી પણ શોષાઈ, અને હવે સેન્ટરમાં જે સેન્ટ્રલ સિલિન્ડર છે, ઝાયલમ અને ફ્લોયમ, જલવાહક અને અન્વાહક પેશીઓનું સેન્ટ્રલ સિલિન્ડર હોય, એની અંદર જલવાહક પેશીમાં આ ઘટકો બધા શોષાઈને આવી ગયા. સંદ્રવ્ય પથથી શોષાયા હોય કે અપદ્રવ્ય પથથી શોષાયા હોય. એકવાર જલવાહક પેશીમાં આવી ગયા ત્યારબાદ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરી રહી છે, વનસ્પતિ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ કરી રહી છે, એટલે પાણી બાષ્પ સ્વરૂપે ઉપર ગુમાવાઈ રહ્યું છે. જો પાણી ઉપર બાષ્પ સ્વરૂપે ગુમાવાય તો અંદર જે જલવાહક પેશીઓનું જે સ્તંભ આખો છે એમાં નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય, જેના કારણે પાણી ઉપર સક થઈ જાય, પુલ થઈ જાય બાષ્પોત્સર્જનના કારણે. તો આને જ આપણે કહેતા હતા બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળનો સિદ્ધાંત, જેના દ્વારા પાણી શોષાયેલું જે જલવાહકમાં હતું એ ઉધ્વ વહન પામીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ પામીને વનસ્પતિના દરેક જરૂરિયાત ધરાવતા અંગો
પેશીઓ કે કોષો સુધી પહોંચી જશે. સો આજના વિડીયો સેશનમાં આપણે જે પણ શીખ્યા એને એઝ યુઝ્યુઅલ ઇમેજના માધ્યમથી આપણે ફરી એકવાર સમરાઇઝ કરી લઈએ. આપણે ફર્સ્ટ ટોપિક આજે શીખ્યા આવશ્યક તત્વોની ઉણપથી થતા લક્ષણો વિશે. જો કોઈ તત્વની ઉણપ સર્જાઈ જાય અને વનસ્પતિમાં એની વૃદ્ધિમાં અથવા વિકાસમાં વિલંબ પડે તો વનસ્પતિની બાહ્ય રચનાઓ અમુક લક્ષણો શો કરતી હોય છે, જેનાથી આપણને ખ્યાલ આવી જાય છે કે યસ, આ તત્વની ઉણપ છે. તો આવી ઉણપને દૂર કરવા માટે આપણે જનરલી ખેડૂતો જે છે એ પાકને ફર્ટિલાઇઝર્સ બહારથી અપ્લાય કરીને એ ઉણપને દૂર કરતા હોય છે. ખનિજ તત્વોની ઉણપથી સર્જાતા 4 ઇમ્પોર્ટન્ટ લક્ષણોની આપણે વાત કરી, જેમાં પહેલું હતું ક્લોરોસિસ, જે અહીંયા જે ખનિજ તત્વો મેન્શન કરેલ છે તેમની ઉણપના કારણે થતું હતું, જેમને આપણે યાદ કર્યું હતું, મને આર્યને મોકલેલ ઝીંકવાળું સડેલું મેંગો નથી ખાવું. આમાંથી કોઈપણ તત્વની ઉણપ જો વનસ્પતિમાં સર્જાય તો વનસ્પતિની અંદર હરિત દ્રવ્યોનું પ્રમાણ ઘટવા માંડે, એકદમ લો થઈ જાય હરિત દ્રવ્યોનું પ્રમાણ, જેને આપણે ક્લોરોસિસ કહેતા હતા. ત્યારબાદ આપણે નેક્રોસિસ વિશે શીખ્યા, જેમાં વનસ્પતિઓના પેશીઓની કાયદેસર ડેથ થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને પર્ણની પેશીઓની ડેથ થઈ ગઈ છે. એને આપણે કાકુ કા મેંગો એવી રીતે યાદ કર્યું હતું. ત્યારબાદ કોષ વિભાજનની પ્રોસેસમાં અવરોધ ઊભું થાય, જેને આપણે નો સ્મોકિંગ કરીને યાદ કર્યું હતું. અહીંયા ઓર્ડર થોડું આગળ પાછળ શફલ થઈ ગયું છે. અને લાસ્ટ અસર આપણે જોઈ હતી મોલિબ્ડેનમ, સલ્ફર અને નાઇટ્રોજનની ઉણપના કારણે પુષ્પ સર્જનમાં વિલંબ પડે છે તેની. પછી આપણે વાત કરી લઘુ પોષક તત્વોની વિસારિતા વિશે, જ્યાં આપણે જોયું કે લઘુ પોષક તત્વોની માત્રા નિયત પ્રમાણ કરતાં, જરૂરી પ્રમાણ કરતાં જો વધી જાય તો વનસ્પતિ માટે તે વિષારી છે. અને એ આપણે ઓળખી શકીએ છીએ કે એના કારણે વનસ્પતિમાં સડનલી 10%નો શુષ્ક વજનમાં ઘટાડો જોવા મળે છે. દરેક વનસ્પતિઓ સેમ અમાઉન્ટમાં લઘુ પોષક તત્વોની રિક્વાયરમેન્ટ નથી દર્શાવતી. ફોર એક્ઝામ્પલ, અહીં દર્શાવેલ ઇમેજ પ્રમાણે સોયાબીન અને સનફ્લાવર બંનેને અલગ અલગ અમાઉન્ટમાં લઘુ પોષક તત્વો જોઈએ છે. આપણે ઉદાહરણ જોયું મેંગેનીઝની વિષારિતાનું. મેંગેનીઝ એક લઘુ પોષક તત્વ છે, એ અલ્પ માત્રામાં જરૂરી છે, પણ એ વનસ્પતિને વધુ મળવા માંડે તો એના કારણે વનસ્પતિમાં ક્લોરોસિસ અને પછી જે આપણે વાદળી કલરના કે પછી જાંબલી કલરના સ્પોટ્સ છે એ જોવા મળતું હોય છે. સમટાઈમ્સ એ બ્રાઉન સ્પોટ્સ તરીકે પણ પર્ણો પર દેખાઈ શકે. એ મેંગેનીઝની વિષારિતાના કારણે આયરન અને મેગ્નેશિયમના શોષણમાં અવરોધ સર્જાય છે, જે આપણે જોયું. ત્યારબાદ મેંગેનીઝ જે છે એ મેગ્નેશિયમનું જે કાર્ય છે ઉત્સેચકને સક્રિય કરવાનું, એમાં પણ કોમ્પીટ કરે છે અને અવરોધ સર્જે છે. અને કેલ્શિયમના શોષણમાં પણ અવરોધ સર્જતું હોય છે. એટલે અલ્ટિમેટલી મેંગેનીઝની વિષારિતાના કારણે મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમની ઉણપ વનસ્પતિમાં સર્જાતી હોય છે. અને આના જ કારણે આ લઘુ પોષક તત્વની ઉણપના લક્ષણો જે છે એને ઓળખવા મુશ્કેલ છે. ત્યારબાદ આપણે જોયું કે આ તત્વોની શોષણની ક્રિયાવિધિમાં ફર્સ્ટ સ્ટેપમાં અપદ્રવ્ય પથ, પછી સંદ્રવ્ય પથ. અહીં તમે જોઈ શકો છો અપદ્રવ્ય પથમાં ભૂમિગત વિસ્તારમાંથી જે આયન્સ છે એ આયન માર્ગો દ્વારા વનસ્પતિમાં પ્રવેશે છે અને આંતરકોષીય અવકાશમાં કે કોષ દિવાલમાં ગ્રીન કલરની જે એરિયા છે, ગેપ, ત્યાંથી રહીને એ આયનો આગળની તરફ જલવાહક પેશી સુધી પહોંચતા હોય છે. પછી સંદ્રવ્ય પથ કે જ્યાં આયનો પાણી સહિત કોષની અંદર એટલે કે કોષ રસના માધ્યમથી આગળની ડિરેક્શનમાં વહન પામતા હોય છે. એક કોષથી બીજા કોષમાં આ ઘટકોનું વહન કોષરસ તંતુ દ્વારા આગળ થતું હોય છે. સો અલ્ટિમેટલી અપદ્રવ્ય પથ એટીપીના ઉપયોગ વગર અને સંદ્રવ્ય પથ એટીપીના ઉપયોગની સાથે આ ઘટકોનું વહન કરીને તેમને જલવાહક પેશીમાં ઠલવે છે અને ત્યારબાદ જલવાહક પેશીમાંથી આ ઘટકોનું સ્થળાંતરણ ઉધ્વ દિશામાં ઉપરની તરફ થાય છે, જેના કારણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા રિસ્પોન્સિબલ છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા નેગેટિવ પ્રેશર સર્જાય છે અને ખેંચાણ બળના કારણે આ ઘટકો વનસ્પતિના દરેક અંગ સુધી પહોંચતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરી, જેમાં આવશ્યક તત્વોની ઉણપ, તેમની વિષારિતા અને તેમના શોષણ તથા સ્થળાંતરણની ક્રિયાવિધિની આપણે વાત કરી.